સ્વામિનારાયણ દેવની જય. દેવની જય. શ્રી નીલકંઠ વર્ણિ મહારાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. દેવની જય. પાર્વતી પતયે હર હર ભગવાન સ્વામિનારાયણ જેમના આશીર્વાદ સદૈવ આપણને મળ્યા છે, આપણા સૌના આદરણીય ગુરુવર્ય પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ સદગુરુવર્ય ગુરુ સ્વામી એવા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના શ્રી ચરણોમાં આપણે સૌ ભાવપૂર્વક વંદન કરીએ છીએ. આપણા મંદિરમાં ભગવાનની સેવા કરતા અને આપણા સૌને પ્રેરણા આપી રહેલા પરમ શ્રદ્ધેય પૂજ્ય તૃપ્ત સ્વામીને પણ આપણે સૌ ભાવ સાથે વંદન કરીએ. અમારી સાથે પધારેલા મારા ગુરુભાઈ એવા પૂજ્ય મંગલ સ્વામીજી આપણા ભગવાનની દિવ્ય પૂજા કરી અને અદ્ભુત ભગવાનની સેવાને કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના સુંદર યજ્ઞ યાગાદિકની દિવ્ય પૂજાઓ કરી રહ્યા છે એવા આદરણીય શ્રદ્ધેય બ્રહ્મદેવ શ્રી કાંતિ મહારાજ જોશીને આપણે સૌ પ્રણામ કરીએ, વંદન કરીએ. સાથે સાથે આપ સૌને ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ભાવથી આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી હરિને
અમે અત્રેથી ખૂબ ભાવથી વંદન કરીએ છીએ અને આપ સૌને ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે જ્યોત જોતામાં આપણા મંદિરની પ્રતિષ્ઠાનું વર્ષ પૂર્ણ થયું અને પ્રથમ પાટોત્સવ એને ઉજવવા માટે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. જુલાઈ 1 થી જુલાઈ 5 આ પંચ દિનાત્મક ભગવાનના દિવ્ય અદ્ભુત પાટોત્સવનો આપણે સૌએ લાભ લેવાનો છે. ભગવાનની અતિશય કૃપા જ્યારે આપણા પર થાય છે ત્યારે જ આવો દિવ્ય લાભ પ્રાપ્ત થાય છે. આજથી વર્ષો પહેલા ભગવાનના ભક્તરાજ રમેશભાઈ ભગવાનભાઈ ધાનાણી એને એક સંકલ્પ કર્યો કે હું જ્યાં રહું છું ત્યાં એક ભગવાનનું દિવ્ય મંદિર બને. હું સૌ પ્રથમ એમને યાદ કરું એ પહેલા આપણે સૌ આજે, મેં ગઈકાલે જ કહ્યું હતું પણ ખરેખર વ્યાસપીઠ પર છીએ, પણ હું એમ કહીશ કે આપણે સૌએ એક એવી વ્યક્તિને વંદન કરવા છે અને એ વ્યક્તિ છે ડોક્ટર કિશોરભાઈ વેકરિયા. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ હું ચોક્કસ હૃદયના ભાવ સાથે, લાગણી સાથે એમ કહું, ડોક્ટર સાહેબ ક્યાં ગયા? ડોક્ટર સાહેબ, તમે એક શ્રદ્ધાની સાથે, એક ભાવની સાથે 23 જણાને બબે બેગો હાથમાં લેવરાવીને અહીંયા બોલાવ્યા અને આજે એ પરિવારે જે પ્રગતિ કરી એનો આનંદ ચોક્કસ છે, પણ એ પરિવારમાંથી રમેશભાઈ ધાનાણી એને એક મંદિરનો સંકલ્પ કર્યો. એ મંદિરમાં રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણની સ્થાપના કરાવી. એ મંદિરમાં લક્ષ્મી નારાયણ દેવ, રાધારમણ દેવ, એ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવજી, એ મંદિરમાં વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ. તમે આમ દર્શન કરો તો એમ થાય કે અદ્ભુત, કેટલા ભગવાનના સુંદર સ્વરૂપોની સ્થાપના કરાવી છે. અક્ષરધામમાં એ આત્માને પણ આજે આપણે સૌ બધા જ હાથ જોડી અને એને પણ વંદન કરીએ કે આવું એક દિવ્ય મંદિર તમારા સંકલ્પથી થયું અને આજે એનો 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ પાટોત્સવ આપણે ખૂબ ભાવથી 5 દિવસ સુધી ઉજવીશું. ઘણો સત્સંગ કરીશું, ઘણી વાતો કરીશું. જ્યારે નક્કી થયું કે આપણે પાટોત્સવનું આયોજન કરવું છે, એટલે
અમારે ડૉક્ટર વજુભાઈ પટોળિયાનો પરિવાર તો તૈયાર જ હોય. અમારે ડૉક્ટર કેયુરને કહીએ એટલે હા, હું એ સેવાનો સ્વીકાર કરીશ. ડૉક્ટર કેયુર, ડૉક્ટર પ્રિયંકા, એ જ રીતે ગઈકાલે કે પ્રમ દિવસે જ્યારે રથયાત્રામાં મેં સાથે ગયા, સિક્કેને જોયા ને એટલે હું તો આમ એટ્રેક્ટ થઈ ગયો. સિક્કે એ ભગત પરિવારને સાથે સાથે પાટોત્સવના યજમાન પરિવારમાં ભાવિની બેન, નિર્મળભાઈ, અનિલભાઈ, પણ આ ભગવાનની કથાનું આયોજન થાય છે. રમેશભાઈની સ્મૃતિમાં પ્રથમ કથા અમારે કરાવવી છે. આવો સંકલ્પ થયો એટલે ચિરંજીવી નીલકંઠ અને અખંડ સૌભાગ્યવતી પૂજાએ એવો સંકલ્પ કર્યો કે અમારા માતુશ્રી રેખાબેનનો એવો ભાવ છે કે હનુમાન ચાલીસાની કથા થાય અને એ કથા આપણે સૌ સાથે મળી પાટોત્સવ નિમિત્તે શ્રી રમેશભાઈને અર્પણ કરીએ. એટલે આજથી 5 દિવસ શ્રી હનુમાન ચાલીસાની દિવ્ય કથા આપણે સૌ રમેશભાઈને યાદ કરીને એમને સમર્પિત કરીશું. પણ હું ચોક્કસ એમ કહીશ કે આ હનુમાન ચાલીસાની જે કથા છે અતિ અદ્ભુત અને દિવ્ય કથા છે. મને પૂજ્ય તૃપ્ત સ્વામી કહેતા હતા કે સ્વામી 5 દિવસમાં એવો પ્રયાસ કરજો કે આપણે આખી હનુમાન ચાલીસાની કથાને સાંભળીએ. મેં તો એમને કહ્યું કે 5 દિવસમાં હનુમાન ચાલીસાની કથા પૂરી ન થાય, 5 વર્ષ સુધી કરાવવી પડે દર વર્ષે તો પૂરી થાય. આ 40 ચોપાઈઓ છે. પણ હું આપને કહીશ, આપણો જે આર્ય સમાજ જે છે, ભારતીય જે સંસ્કૃતિ જે છે, એનો પ્રાણ એ ભગવાન છે. સમગ્ર સૃષ્ટિની રચનાનો પ્રાણ જો કોઈ હોય તો એ પરમાત્મા છે. અને એ પરમાત્માના મંદિરો ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી મહાદેવજી, આજે ભગવાનના જે સ્વરૂપો જે છે એ સ્વરૂપોના મંદિરો ભારતની સંસ્કૃતિમાં આવે તો અહીંયા પણ કોઈ ગામમાં હશે, કોઈ ગામમાં નહીં પણ હોય. પણ આજે આપણે સૌ એવું કહી શકીએ કે એક એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય. અહીંયા આપણે જેટલા બેઠા છીએ એમાંથી કદાચ કોઈએ રામાયણ વાંચી હોય કે નહીં વાંચી હોય ખબર નથી. કોઈએ શ્રીમદ ભાગવતજીનો 18,000 શ્લોકનો પાઠ કર્યો હોય કે ન કર્યો હોય, we never know. વેદોનો, ઉપનિષદોનો પાઠ કર્યો હોય કે ન કર્યો હોય, મને ખબર નથી કે આપણે કર્યો હોય. પ્રશ્નોત્તરી કરવી છે, કેટલા વેદ છે એમ પૂછું. ઉપનિષદ તો તમે બધા વાંચ્યા જ હશે ને, કે પહેલી વાર નામ જ સાંભળો છો? કીશ, કેન, કઠ, પ્રશ્ન, મંડુક્ય, માંડુક્ય, શ્વેતા, સ્વૈતર, ઐતર, તૈતર, આ બધા ઉપનિષદોના નામ છે. તો આ ઉપનિષદો આપણે પાઠ કર્યો કે ન કર્યો, પણ હું ચોક્કસ કહીશ કે અહીંયા બેઠેલું એક નાનું બાળક હશે, અહીંયા બેઠેલા એક મોટા વડીલ હશે, દરેકે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. અને આજે
તમારું તો સદભાગ્ય છે, પણ મારું સદભાગ્ય છે કે એ હનુમાન ચાલીસાની આપણે કથા કરવા જઈ રહ્યા છીએ. આમ તો આપણે કાયમ જેનો પાઠ કરતા હોય ને, પછી આમ માળાની જેમ ચાલે. તમે આમ માળા કરો ને તો કેવી રીતે માળા જાય ખબર છે? આમ આમ જાય, આમ ફટાફટ. ભાગ પારો આવ્યો ને તારા પછી હનુમાન ચાલીસા આપણે કેવી રીતે જાય ખબર? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશતિ લોક ઉજાગર, રામદૂત. હનુમાનજી મહારાજ પવન વેગે જાતા હોય એમ આપણો પાઠે પવન વેગે જાતો હોય. પણ આજથી 5 દિવસ સુધી આપણે એ હનુમાન ચાલીસાજી જે છે ને, એના એક એક શબ્દને, એક એક અર્થને સમજવાનો પ્રયાસ કરીએ. હું ચોક્કસ તમને એમ કહીશ કે આ હનુમાન ચાલીસાજીને એક નાનકડું બાળક સાંભળશે ને તો એના જીવનમાં એને સાહસ કેમ કરવું, એના જીવનમાં એને આગળ કેમ વધવું, એનો એને રસ્તો મળશે. આ હનુમાન ચાલીસાજીને એક યુવાન જો સાંભળશે ને તો યુવાને પોતાના જીવનની અંદર જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે એ મુશ્કેલીઓમાંથી રસ્તો કેમ કાઢવો એ હનુમાન ચાલીસાજી આપશે. ધીસ ઇઝ ધ મેન્યુઅલ ઓફ લાઈફ. કોઈ પણ નવું સારું મશીન તમે લ્યો છો ને તો એમાં એક સારી મેન્યુઅલ્સ આવે છે. એ મેન્યુઅલ્સ ખોલીએ ક્યારે ખબર છે? ટ્રબલ આવે ત્યારે, ટ્રબલ શૂટિંગ. ગાડી લીધી, ટાયર બદલતા ના આવડે તો આપણે બુક કાઢીએ અને જોઈ લઈએ કે આ શેના માટે કેમ છે, ટ્રબલ શૂટ. એક સ્ત્રીના માટે હનુમાન ચાલીસા જીવન કેવું હોય, એક વડીલની માટે હનુમાન ચાલીસાજી આપણા જીવનના અંત સમય તરફ જઈ રહ્યા છીએ ત્યારે હનુમાન ચાલીસાજી એમાંથી જવાબ આપશે. એક બિઝનેસમેન માણસને બિઝનેસની ડીલ કેમ કરવી, જીવનમાં નૈતિકતા, પ્રમાણિકતા એ કેમ પ્રાપ્ત કરવી. અરે એક આવો વૈરાગી સાધુ હોય ને જેને સંસારની સાથે કંઈ જ ના હોય પણ એની પરમ શક્તિ કેવી રીતે મેળવવી, સંસારના રાગને છોડી અને વૈરાગ્યને પ્રાપ્ત કરી અને પોતાના ઈષ્ટ દેવને પ્રસન્ન કેમ કરવા, એ પણ જવાબ હનુમાન ચાલીસાજી માંથી મળશે. સાહેબ, અહીંયા ઘણા બધા ડોક્ટરો બેઠા છે ને અમારા છોકરાઓ બી ઘણા બધા આમાંથી ડોક્ટરો થવાના છે. અહીંયા તો લગભગ જાજા તમે ડેન્ટિસ્ટમાં છો, પણ હું પૂછ્યા કરું કોઈને કે અમેરિકામાં મેડિકલમાં લાઈન હારી કઈ, એ તો તમે કહો. એક જ 2 મિનિટનું 5 મિનિટનું સેશન કરો, આ મિનિટમાં પૈસા આવતા જાય એ રીતે હારું. એવી કઈ લાઈન? એટલે મેં પૂછ્યું, અમારે તો ત્યાં ઇન્ડિયામાં કાર્ડિયોલોજિસ્ટ હોય તો ન્યુરો વાળા હોય તો એમ કે સારી એમ. મને કે ના અહીંયા તો અમારે સાયકાટ્રિસ્ટની હારામ હારી લાઈન. હવે તો તમને ખબર, પણ એટલું ચોક્કસ કહું કે દુનિયાના સૌથી પહેલા સાયકાટ્રિસ્ટ જો કોઈ હોય, સાયકોલોજિસ્ટ જો કોઈ હોય, સાયકોલોજિસ્ટ જ નહીં ખાલી સોશિયોલોજિસ્ટ પણ જો કોઈ હોય ને તો એ મારા હનુમાનજી મહારાજ. આ હનુમાન ચાલીસાજીની એક કડી, હનુમાન ચાલીસાજીની એક જે કથા છે ને અદ્ભુત છે. અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે, અતિ હરિ કૃપા જાહી પર હો, અતિ હરિ
जाहि पर होए अति हरि कृपा जाहि पर पाव देहि एहि मार्ग सोए पाव देहि मार्ग सोई। અહીંયા કોણ આવશે? આ 5 દિવસ જે હનુમાન ચાલીસાજીની જે કથા છે ને, એ કથામાં કોણ આવશે? એનો જવાબ ગોસ્વામી તુલસીદાસજી આપ્યો છે કે જેના ઉપર ભગવાનની કૃપા હશે. એટલે તમારે તો કંઈ કરવાનું છે જ નહીં. આપણે બધા, તમારે તો આપણે બધા, જેના ઉપર ભગવાનની અતિશય કૃપા હોય એ જ વ્યક્તિ, એ જ જીવ, એ જ માણસ એ અહીંયા આવે છે. અને એટલે જ કહ્યું છે अति हरि कृपा जाहि पर होई अति हरि कृपा जाहि पर होई पाव देहि एहि मार्ग सोए पाव देहि एहि मार्ग सोई। अति हरि कृपा जाहि पर होए पाव देहि एहि मार्ग सोए જે દેશમાં રહીએ છીએ ને ત્યાં આપણને ઓલવેજ એવું થાય કે આપણે અહીંયા કથામાં જશું, 2-3 કલાક સુધી બેસશું તો આપણને મળશે શું? મારે એવો અનુભવ થયેલો છે. મેં એક જણાને પૂછ્યું કથામાં આવે ને તો ત્યાં 3 કલાક આવીને શું કરીએ? 3 કલાક જોબ ન કરીએ કે 30 લેખે 90 તો મળે કે? એટલે આપણા મનમાં એવો વિચાર થાય ને કે અહીંયા આવીશું તો મળશે શું? પણ આ હનુમાન ચાલીસાને જે સાંભળશે, હનુમાન ચાલીસાની જે કથામાં આવશે ત્યારે એના માટે એક વરદાન એવું છે કે અહીંયા જે આવશે ને એનું શું થશે? મન કામના પૂર્ણ થશે. એટલે આપણે આજે સૌએ એક સંકલ્પ કરવાનો છે. શું જોઈએ છે બોલો? જેને જે જોઈએ મનમાં સંકલ્પ કરી લે. આ હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંયા બિરાજે છે. આ જ્યોતિનું સાનિધ્ય અખંડ છે. આ હનુમાન ચાલીસાજીની કથા અખંડ છે. જે સંકલ્પ હોય, આજે તો આપણે થોડીક વાત કરીશું. આવતીકાલથી હનુમાન ચાલીસાજીની એક એક કડી ઉપર જ્યારે આપણી કથા થશે, શું સંકલ્પ છે આપણો? એક નાનકડા બાળકને એક્ઝામમાં સફળ થવું છે, કરો સંકલ્પ. એક યુવાનને પોતાના જીવનમાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય તો એ વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે, કરો સંકલ્પ. એક સંતને ભગવાનને પ્રાપ્ત કરવા છે તો એ સંતે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ કરવાનો છે, એને ભગવાનની પ્રાપ્તિ થશે. આપણા હૃદયમાં જે સંકલ્પ હોય ને એ સંકલ્પને આજ આપણે સૌએ મનમાં નક્કી કરવાનો છે. અને એ સંકલ્પ જ્યારે કરીશું ને ત્યારે હું એમ કહું કે સંકલ્પ એક હનુમાન ચાલીસાની પૂરા કરશે. હનુમાન ચાલીસા છે એ મનના એક સંકલ્પને પૂર્ણ કરશે. આ હનુમાન ચાલીસાની કથાને જે સાંભળશે, આ હનુમાન ચાલીસાજીની કથાને જે કહેશે, એના બધા જ મનના સંકલ્પો જે છે એ પૂર્ણ થશે. मन कामना सिद्धि नर पावा मन कामना सिद्धि नर
पावा। जे यह कथा कपट तज गावा। जे यह कथा कपट तज गावा। कामना सिद्धि नर पावा। जे यह कथा कपट तज गावा। આવા હનુમાન ચાલીસાજીની કથાનો આપણે સૌ પ્રારંભ કરીએ પહેલા આવો આપણે સૌ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે, સંતોનું સાનિધ્ય છે, હનુમાન ચાલીસાના પાઠની સાથે આપણી આ દિવ્ય જે કથા છે એ કથાનો આપણે સૌ પ્રારંભ કરીએ. મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌએ સાથે સમૂહમાં કેટલા જણા છે, આમ જો કેટલા બધા પાઠ થશે. 100 જણા હોઈએ તો 100 પાઠ થાય, 125 જણા હોય તો 125 પાઠ થશે, 150 જણા હશું તો 150 પાઠ થશે. એક હનુમાન ચાલીસાજીની એક કડી જો આપણને ખુશ કરે તો આ તો આખા પાઠ થશે. આવો આપણે સૌ સાથે મળી અને અદ્ભુત દિવ્ય એક હનુમાન ચાલીસાજીનો પાઠ કરીએ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। बरनौ रघुबर बिमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। वीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित कैसा। हाथ वज्र यरु ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिते को आतुर। रघुचरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहार रामचंद्र के पद सवार। जीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई। सहस्त्र बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित यहीशा। जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीना राम मिलाय राजपद दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्त्र जोजन पर भानु दिल्यो ताहि मधुर फल जाना। रघुपुत्री कामली मुख माहि जल दिलांगी गई अचरज नाही। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे देते। राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। आपन पेज संहारो आपे तीनों लोक हाथ से कांपे। भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा। कटते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। सब
पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम तुम्हारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दाता। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भगत कहाई। और देवता चीतन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे ते सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। पाठ कर कोई छूटई, बंदी महासुत होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ हृदय महडेरा। कीजे नाथ हृदय महडेरा। कीजे नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुनबू। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो रे भाई सब की जय। कष्ट भंजन देव की जय। તુલસીદાસ સદા હરિ ચેરા. કઈ લાઈન યાદ રાખવાની છે? તુલસીદાસ સદા હરિ ચેરા. હનુમાન ચાલીસા કોણે બનાવ્યા? હુ મેડ હનુમાન ચાલીસા? તુલસીદાસજી મહારાજ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. આ હનુમાન ચાલીસાજીના 40 કડી છે, એટલે કે 40 લાઈન છે. આનો આખો સારાંશ શું છે? આપણે તો હિન્દી સમજીએ છીએ એટલે થોડા ઘણા અર્થોને સમજી શકાય છે કે આ હનુમાન ચાલીસાનો જે પાઠ કરે ને શું મળે, તો કે અષ્ટ સિદ્ધિ મળે. હનુમાન ચાલીસાજીનો પાઠ કરે ને શું મળે, તો કે નવનિધિ મળે. હનુમાન ચાલીસાજીનો પાઠ કરે એના રોગ ચાલ્યા જાય. હનુમાન ચાલીસા એટલે કે હનુમાનજી મહારાજ જેની રક્ષા કરતા હોય એનો ભય ચાલ્યો જાય. પણ આનો મૂળ જે અર્થ જે છે એ મારે આપને કહેવો છે કે આ હનુમાન ચાલીસા જેણે બનાવ્યા છે એનું નામ છે તુલસીદાસજી. અને કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? જે ક્રિએટર હોય ને, જેમ કે રમેશભાઈ, તમે રમેશભાઈને પૂછ્યું હોત કે તમે આ મંદિર શું કામ બનાવ્યું, તો એનો જવાબ કંઈક બીજો હોત. હું ઘણાને પૂછું કે તમે ડોક્ટર શું કામ થાય, સંતો પધરામણીમાં જાય એટલે ઘણાને પૂછે કે તમે અમેરિકામાં શું કામ આવ્યા. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે વાય વી આર હિયર, વાય વી ડુઈંગ. આપણે આ શું કામ કરી રહ્યા છીએ, આપણે અહીંયા શું કામ છીએ. અને તુલસીદાસજી મહારાજને જ્યારે કોઈએ પૂછ્યું, આપણે દરરોજ હનુમાન ચાલીસાજીનો પાઠ કરીએ છીએ, પણ હું આજે આપને પૂછું કે તુલસીદાસજી મહારાજના હૃદયનો શું ભાવ હતો એ તમારા નજરમાં આવ્યો છે? તુલસીદાસજી મહારાજે
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, ત્યાંથી શરૂ કર્યું અને જ્યારે પવન તનય સંકટ હરન, આ છેલ્લી લાઈન જ્યારે લખી ત્યારે તુલસીદાસજી મહારાજે પોતાના હૃદયનો ભાવ લખ્યો. તુલસીદાસ સદા હરિ ચહેરા. હે હરિ, હે પ્રભુ, હે મારા ભગવાન. ભગવાન સ્વામિનારાયણના રાજાધિરાજના સ્વરૂપની સામે જ્યારે આપણે ઉભા રહીએ ને, ત્યારે આપણા હૃદયના શબ્દો હોય, હે હરિ, સદા હરિ ચહેરા. હે ભગવાન, તમારું આ સુંદર જે સ્વરૂપ છે ને, એ ક્યાં બિરાજે? હૃદય મહડેરા. હનુમાન ચાલીસાજીમાં જ એનો જવાબ છે. એક જગતનો માણસ જગતના સુખને માગે છે, એક સંસારનો માણસ સાંસારિક પદાર્થોને માગે છે, એક મટીરિયાલિસ્ટિક લાઈફને ઈચ્છનારો માણસ એ મટીરિયાલિસ્ટિક ને માંગે છે. પણ અમારા તુલસીદાસજી છે ને, એને જ્યારે હનુમાન ચાલીસાજી પૂરા કર્યા ને, ત્યારે એને આંખ બંધ કરી, હાથ જોડ્યા અને હનુમાનજી મહારાજની પાસે માંગ્યું, તુલસીદાસ સદા હરિચેરા કીજે નાથ હૃદય મહ ડેરા. ડેરા એટલે શું? તંબુ તાણી દેવો. ડેરાનો અર્થ છે કે તંબુ તાણી દેવો. કે હે હરિ, મારી આંખે કરી અને તમારા જે દર્શન કર્યા છે, આપણી જે આ ઇન્દ્રિયો જે છે ને, આંખનું કામ છે જોવાનું, કાનનું કામ છે સાંભળવાનું, નાકનું કામ છે સૂંઘવાનું, હાથનું કામ છે સ્પર્શ કરવાનું. 5 સેન્સીસ જે આપણી છે, એ જે પોતાનું જે કામ કરી રહી છે, એ તુલસીદાસજી મહારાજે કહ્યું કે આ હનુમાન ચાલીસાથી તમારે જે જોઈએ તમને મળશે. પણ મને જો કોઈ પૂછો તો મારે તો એટલું જ જોઈએ છે, અને મને લાગે છે કે આનો આ જ સારાંશ છે. અને આપણે બી ભગવાનના ભક્તો છીએ. ઠાકોર કાકા, આપણે બી શું જોઈએ છે? તુલસીદાસ સદા હરિ ચહેરા કીજે નાથ હૃદય મહાડેરા. હે પ્રભુ, હે અક્ષરધામના અધિપતિ, હે સર્વ અવતારના અવતારી, આજ મને મારા પર રાજી થાવ તો હું એટલું માંગુ કે કીજે નાથ હૃદય મહડેરા. હે પ્રભુ, બસ મારા હૃદયમાં સદૈવ તમારો નિવાસ હોય. આ હનુમાન ચાલીસાજીનો પહેલા જ દિવસે મેં તમને આખો સારાંશ કહી દીધો. ભગવાનને આપણા હૃદયમાં સ્થાપિત કરવાના છે. વહાલા ભક્તજનો, આપણું બહુ ભાગ્ય હોય ને, ત્યારે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. બડે ભાગ માનુષ્ય તન પાવા. તુલસીદાસજી મહારાજના એક એક જે શબ્દ છે ને, હવે એ શબ્દમાં તમને મજા આવશે. તુલસીદાસજી મહારાજની વાત આપણે કરીએ ને, તો વાત તો એવી છે કે લગ્ન થયા, પતિ પત્નીમાં એટલો બધો પ્રેમ કે તમે એની કોઈ કલ્પના ન કરી શકો. અને અતિશય પ્રેમને કારણે તુલસીદાસજી મહારાજ એના પત્નીને ક્યાંય જવા જ ના દે. હની, તારે તો ક્યાંય જવાય જ નહીં, તારા વગર તો હું રહી જ ના શકું. પણ પેલી કે મારે પિયર જાવું કે નહીં? તો કે નહીં, તારે ક્યાંય ન જવાય, એને જવા જ ન દે. ક્યાંય પણ જાય એટલે તું મારી ભેગી ને ભેગી. અને અંતે એક દી એના પત્નીને એમ થયું કે ભાઈ નહીં, આપણે તો
વીવી વર્ષ જે મા બાપના ઘરે રહ્યા હોય ત્યાં જવું તો પડે ને. તો તુલસીદાસજી કઈ કામે ગયા હશે ક્યાંક, ત્યાં તો ઉપડી ગયા પોતાની પિયર. હા, અહીંયા અત્યારે તમારે અહીં ક્યાં કઈ પૂછવું પડે છે? જસ્ટ ટેસ્ટ એન્ડ ગો, ઉપડી ગયા. તુલસીદાસજી ઘરે આવ્યા એટલે બાજુવાળાએ સમાચાર આપ્યા કે ભાઈ આ ગયા ક્યાં? તો કે તો કહીને ગયા છે કે હું તો મારા બાપુજીને ઘેર જાઉં છું. રાતનો સમય થઈ ગયો, અંધકાર થઈ ગયો, વરસાદ પડ્યો, પણ મનમાં નક્કી કર્યું તો ગમે એમ થાય તેરે બિના મેં રહે ન પાવું, અને તો મૂકી દોટ. રાતના સમયે વરસતો વરસાદ, વીજળીનો ગડગડાટ, અંધારું, કઈ દેખાય નહીં, કાદવ કીચડ બધાની વચ્ચે પસાર થયા. અને આમ જ્યાં નદી કિનારે પહોંચ્યા ને, કારણ કે ગામ હતું આમ સામેના કિનારે, એટલે વચ્ચે નદી હતી. અને નદીમાં જેમ હમણાં ગુજરાતમાં પૂર આવ્યા છે ને, એમ તે દી એટલું જ પૂર આવે. જાવું કેમ? વાણ ના હોય, નાવ ના હોય, બોટ ના હોય. બોલો, તમે કલ્પના નહીં કરી શકો એટલું બધું પત્નીને મળવા માટે ઉતાવળા થયા હતા કે એક લાકડા જેવું અંધારામાં દેખાણું. એકચ્યુઅલી લાકડું નહોતું, એક મરી ગયેલા માણસની ડેડ બોડી હતી. બોલો, એટલે લાકડું સમજીને એના પર તુલસીદાસજી મહારાજ બેસી ગયા. સામે કિનારે પહોંચી ગયા. પહોંચ્યા એટલે સસરાનું ઘર તો ખબર જ હોય ને, કારણ કે એ ઘેર તો 2-3 વખત વિઝિટ કરી જ હોય ને આપણે પહેલા. એટલે રાતના સમયે અંધારી ગલીમાં એ સસરાના ઘેર પહોંચ્યા. દરવાજો બંધ, એટલે જો ખખડાવે તો સાસુ જાગી જાય, ખખડાવે તો સસરા જાગી જાય. કરવું કેમ? જૂનો જમાનો હતો એટલે ઓસરીમાં, ફળિયામાં ખાટલાઓ, પથારીઓ નાખીને લોકો સૂતા. એટલે એમણે વિચાર કર્યો કે કામ કરું. આ દિવાલ છે ને, એટલે આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કે આ વંડી છે ને ટપી જાય, આ વોલને જમ્પ મારીને સામે જાય. પણ વોલ જે હતી ને ઊંચી હતી, 8 ફૂટ આસપાસની હાઈટ હતી, એટલે માણસ ગમે એમ કરે તો જમ્પ મારી જ ન શકે. એટલે તુલસીદાસજી મહારાજે વિચાર કર્યો, કરું શું? કંઈક જો પકડવાનો રોપ કે દોરડું કે એવું કશું મળી જાય તો પકડી અને સામે પછી જમ્પ કરી લઈશે. એમાં એની નજર પડીને દોરડું નહોતું. જોજો, આંખને આગળ જ્યારે આપણે મોતિયો આવી જાય છે ત્યારે કશું દેખાતું નથી. એમ જ્યારે સંસારનો રાગ જ્યારે આવી જાય છે ત્યારે આપણને બધું જ ભૂલી જવાય છે. નદીને પાર કરવા માટે મળદાને લાકડું સમજી અને પાર કર્યું. દિવાલને ક્રોસ કરવા માટે થઈ અને એક સાપ જીવતો, એ જીવતા સાપને દોરડું સમજી. નહીં તો સાપની બાજુમાં જઈએ આપણે. જો અત્યારે કોઈ આમ ટીવીમાં ખાલી ફોટો બતાવે ને તોય આખી રાત ટેન્શન થાય કે ક્યાંક આજુબાજુમાં આવશે નહીં ને. જીવતા સાપને દોરડું સમજી અને એને પકડી કૂદી અને સામે ગયા. અને ફળિયામાં બેડ પર સૂતેલા પોતાના જે પત્ની હતા, એ પત્નીના પગ પાસે એમણે ઓઢેલું જે બ્લેન્કેટ હતું, એ બ્લેન્કેટનો એક છેડો આમ ખેંચો એટલે એમના પત્ની જાગ્યા. પૂર્ણિમાનો ચંદ્ર હતો, ચોખ્ખું આકાશ હતું, અંજવાળું હતું. તુલસીદાસજીની દ્રષ્ટિ એના પત્નીના ચહેરા પર છે. અતિશય રાગમાં, અતિશય મોહમાં મોહાંધ બનેલા છે. હું તને મળવા આવ્યો છું. અને એ વખતે પેલી પત્ની હતી ને, એને ખાલી એક જ શબ્દ કહ્યો છે, માતાઓ, તમારા એક વર્ડ્સમાં કેટલી તાકાત હોય છે ને એ તમને ખબર નથી હોતી. એટલે અમે કહીએ છીએ કે ઓછું બોલો પણ હારું બોલો. તુલસીદાસજીના પત્નીએ જ્યારે એને બ્લેન્કેટનો છેડો પકડ્યો છે અને પત્નીના પગની પાસે જ્યાં તુલસીદાસજી ઊભા છે ને, ત્યારે
બેડમાંથી આમ ઊભી થઈ તુલસીદાસજીની સામે આમ જોયું. ચંદ્રનો પ્રકાશ છે. તુલસીદાસજીની આંખમાં એને વાસનાને જોઈ અને તુલસીદાસજીથી એવું બોલાઈ ગયું કે હું તને મળવા આવ્યો. વરસાદની વચ્ચે, અંધકારની વચ્ચે, વીજળીની વચ્ચે, વાવાઝોડાની વચ્ચે, નદીના પૂરની વચ્ચે આ તારી દિવાલ ટપી અને હું તારા પાસે પહોંચ્યો છું. અને ત્યારે એ પત્ની એટલા જ શબ્દો કહ્યા કે આટલો પુરુષાર્થ તમે જો રામને મેળવવા કર્યો હોત ને તો તમને રામનો સાક્ષાત્કાર થયો. આટલા શબ્દો લાગી ગયા અને તુલસીદાસજીએ ત્યાં જ પોતાના બંને હાથ પોતાની પત્નીને જોડ્યા છે ને એમ કહ્યું છે કે આજ તે મારી આંખને ખોલી છે. આજથી તે મારા મોહને દૂર કર્યો છે. આજથી તે મારા સંસાર પરત્વનો મારો જે રાગ હતો એ રાગમાંથી તે મને વૈરાગ્ય તરફ આગળ વધાર્યો છે. આજ હું તારા જે પગ છે ને, બ્લેન્કેટથી જે ખુલ્લો પગ હતો ને, એ પગને બંને હાથથી સ્પર્શ કર્યા છે, વંદન કર્યા છે અને એમ કહ્યું છે કે આજ તે મારા હૃદયને જગાડી દીધું છે. અને તુલસીદાસજી તે દિવસે રામને મેળવવા માટે પોતાની પત્નીને પ્રણામ કરી અને નીકળી ગયા છે. આ તુલસીદાસજીએ આ હનુમાન ચાલીસાજીની રચના કરી છે. અને આ તુલસીદાસજી મહારાજ જ્યારે આ હનુમાન ચાલીસાજીનો પ્રારંભ કર્યો છે ને, ત્યારે એને વિચાર્યું કે મારા ગુરુ કોણ? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુ. મારા ગુરુ કોણ? આજે આપણે પણ વિચારવાનું છે. Who is my guru? Who is my guided force? Who is my inspiration? હું જ્યારે મૂંઝાવ ત્યારે મારું કોણ? આ નાનકડું બાળક જ્યારે મૂંઝાય છે ને, ત્યારે એ મમ્મીની ગોદમાં માથું મૂકે છે. આ મમ્મી જ્યારે મૂંઝાય છે ને, ત્યારે પતિના ગોદમાં માથું મૂકે છે. અને આ પતિ જ્યારે મૂંઝાય છે ને, ત્યારે માતા ને પિતાના ગોદમાં માથું મૂકે છે. અને આ માતા ને પિતા જ્યારે મૂંઝાય છે ને, ત્યારે આ ગુરુના ગોદમાં માથું મૂકે છે. પણ કેવા ગુરુ? ગુરુ કેવા? તુલસીદાસજી મહારાજે એ સદગુરુને જ્યારે વંદન કર્યા છે ને, ત્યારે એને એમ કહ્યું છે કે એ મારા સદગુરુ કેવા છે? सद्गुरु के चरणों में जाके चरणों में शीश झुका के सद्गुरु का ध्यान पावे में तो मूरत बसाले. सतगुरु के चरणों में जाके चरणों में शीश झुका के सतगुरु का ज्ञान पावे दिल में तो मूरत बसाले. गुरु की मूरत भोली बोली मीठी अमृत सी बोली. गुरु की मूरत भोली भोली मीठी अमृत सी बोली. ज्ञान करूं तब सद्गुरु जी के रूप का दर्शन पाऊं. बाबरा बन के मैं डोलूं तुरिया का द्वार तो खोलूं. जब लगन गुरु जी की लागे जब मोर
जाके चरणों में शीश झुका के सद्गुरु का ज्ञान पाने दिल में तो मूलत તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસાનો પ્રારંભ કર્યો ને એટલે સૌથી પહેલો વેલો શબ્દ કર્યો છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. મારા સૌથી પહેલા વેલા વંદન કોને છે? મારા ગુરુને છે. તુલસીદાસજી મહારાજના ગુરુ કોણ છે? હનુમાનજી મહારાજ. ગુરુનું કામ શું છે? Why we need the guru? કોઈ પણ એક બુક આપણા હાથમાં આવી ગઈ, આપણે ગુરુની પાસે બી જઈએ તો ગુરુ આપણને શું વાત કરે? ભગવાન સ્વામિનારાયણના કોઈ સંતની પાસે જઈએ તો એ સંત આપણને શું વાત કરે? વચનામૃતની વાત કરે, સત્સંગી જીવનની વાત કરે, શિક્ષાપત્રીની વાત કરે. તો એ વચનામૃત આપણા ઘરે છે? સત્સંગી જીવન છે, શિક્ષાપત્રી છે. ભગવાન રામને માનનારા, બિલીવ કરનારા કોઈ ગુરુની પાસે જઈએ તો એ ગુરુ નવી વાત આપણને શું કરે? શ્રી રામચંદ્ર કૃપાલુ ભજે મને એમ કરીને ભગવાન રામની વાત કરે. તો હું એમ કહું કે આપણને જે જ્ઞાન પુસ્તકમાંથી મળી જ જાય છે તો પછી આપણે ગુરુની જરૂર શું છે? પુસ્તકમાં છે એ જ જ્ઞાન જ્યારે ગુરુ આપે છે ત્યારે તુલસીદાસજી महाराज ऐसे लिखते हैं कि श्री गुरु चरण सरोज रज. मैं ऐसे गुरु के चरणों में वंदन करने के बाद उन्हीं के चरणों के रज को मेरे मस्तक के पर. जो एक एक विवेक કેટલો છે. આપણે તો ગુરુની પાસે જઈને તો ઉભા રહ્યા હોય ને તો કડી દુખતી હોય ને તો ગુરુને કડે પગે લાગી જય સ્વામિનારાયણ. વાકું તો નથી જ વળાતું પણ આટલો ભાવથી આમ તો થાય ને. જ્યાં ગુરુ હાથમાં આવે ત્યાં પગે લાગે. જય સ્વામિનારાયણ સ્વામી મજામાં? હા દાદા બહુ મજામાં. પગે લાગ્યા, ખંભે લાગ્યા. શ્રી ગુરુ ચરણ સરોજ. જેને આપણે ભગવાન, અને જોજો એ ગુરુનું કામ પણ શું છે? એ ગુરુ ભગવાનને ઓળખાવે છે. तुलसीदास चंदन घसे जाह्नवी के तट पे, मंदाकिनी के तट पे, गंगा जी के तट पे तुलसीदास जी चंदन घसे. तुलसीदास जी चंदन घसे અને દરરોજ ચંદન ઘસે એટલે તુલસીદાસજી મહારાજના મનમાં એવો સંકલ્પ થાય કે જો રામ આવે ને તો હું રામને ચંદન કરી દઉં. આપણે સૌના હૃદયમાં એવો ભાવ હોય ને કે હું આજે એક પુષ્પની માળા કરું તો આ પુષ્પની માળા હું કોને પહેરાવું? તો કે મારા ભગવાનને પહેરાવું. એમ તુલસીદાસજી મહારાજ એક નાનકડો ચંદનનો ટુકડો લઈ અને ટુકડાને લઈને પથ્થર ઉપર સેજ ગંગાજીનું જળ છાટે અને જળ છાટી અને તુલસીદાસજી ચંદન કરે. અને આમ ચંદન જ્યારે તૈયાર થાય ને એટલે તુલસીદાસજી મહારાજ મનોમન વિચાર કરે કે જો મારા રામ આવી જાય ને તો હું રામને ચંદન તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. વાટકો હાથમાં લઈ, ચંદન હાથમાં લઈ, પછી આમ જેમ આંખ ખોલીને ઉપર જોવે ને ત્યાં તો સામે રામ ઉભા જ હોય એટલે ભગવાન રામને આમ તિલક કરી દે. પછી કોઈ બીજું આવે તો એને તિલક કરી દે, પછી કોઈ ત્રીજું આવે તો એને તિલક કરી દે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. દરરોજ આમ ચંદન ઘસે અને ચંદન ઘસીને આમ કોઈ આવે એટલે આમ તિલક કરે. દરરોજ રામ આવે અને એક દિવસ એવું બન્યું કે હાથમાં એ ચંદનનો વાટકો હતો પણ આજ તુલસીદાસજીની આંખમાં આંસુ હતા કે હું આટલા દિવસથી ચંદન ઘસું છું, મારા રામને મારે ચંદન ચર્ચવું છે પણ રામ આવતા નથી. આપણા મનમાં भी આવો ભાવ થાય. જો ક્યાં ગુરુની જરૂર છે वो मैं आपको बता रहा हूं. આપણા મનમાં भी એવું થાય કે હું દરરોજ મંદિરે જાઉં,
હું દરરોજ ભગવાનની આરતી કરું, હું દરરોજ પૂજા કરું, હું દરરોજ સારું કરું, પણ મારા જીવનમાં હાર્ડશિપ તો દૂર થતી જ નથી. હું જેટલા સુખને મેળવવાના પ્રયત્ન કરી રહ્યો છું, એટલું સુખ મારાથી દૂર જાય છે. વાય? આપણે બધા જ આવો વિચાર કરીએ છીએ. કંઈ પણ આપણા જીવનમાં થોડી ઘણી બી તકલીફ આવે, કંઈ પણ આપણો સંકલ્પ હોય, એ સંકલ્પ પૂરો ન થાય ને એટલે આપણા મનમાં એમ થાય કે હું કેટલું બધું સેવા કરું, કેટલું બધું ભજન કરું. ઘણા લોકો સંતોને પણ એવું કહે કે સ્વામીજી અમે આટલું કરીએ છીએ ને છતાં પણ અમારા જીવનમાંથી દુઃખ દૂર જ નથી થતું. અને આવું જ્યારે વિચાર આવે ને ત્યારે આનો જવાબ તમને એક ગુરુ આપશે. તુલસીદાસજી મહારાજને આજ આંખમાં આંસુ આવ્યા છે કે મેં ઇતના રામ સુમિરન કરતા, હું આટલી રામની ભક્તિ કરું છું, આટલું રામને માટે મારા જીવનનો એક પળ, મારા એક શ્વાસ મેં રામના ચરણોમાં સમર્પિત કર્યા છે, છતાં રામ નહીં આવે. સામે જ ઉભા છે રામ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસથી દરરોજ તુલસીદાસજીનો વાટકો જે હોય અને એમાંથી પહેલું ચંદન જે છે ને એનું તિલક રામજી જ કરાવે છે. પહેચાન નહીં. સમજાય છે? આપણી પાસે જે હોય છે ને, વોટ વી હેવ, આપણી પાસે આપણી માતા, આપણી પાસે આપણા પિતા, આપણી પાસે આપણા ભાઈઓ, આપણી પાસે આપણા બહેનો, આપણી પાસે આપણા ભગવાન જે છે ને એને આપણે ઓળખી નથી શકતા. અને એને ઓળખાવવાનું કામ જે કરે છે ને એનું નામ ગુરુ છે. આપણી નજર હંમેશા ક્યાં છે? બ્રેન્ડ પર છે. આપણી નજર ક્યાં છે? મટીરિયાલિસ્ટિક પર છે. આપણી નજર ક્યાં છે? આપણી નજર એના શૂઝની સામે છે, આપણી નજર એના શોક્સની સામે છે, આપણી નજર એના ચશ્માના ફ્રેમની સામે છે, આપણી નજર એના હાથમાં પર્સ કયું છે. લે, તમારી પાસે તો લ્યુઝ વિટન. હા, હવે બાપા એ અમાર ન્યા બને. આપણી નજર ત્યાં છે કે તારા હૃદયમાં મારો ભગવાન ક્યાં છે. અને એ જે ઓળખાવે છે એનું નામ ગુરુ છે. અને ઘણીવાર એવું હોય છે કે આપણી પાસે, આપણી સામે હોય છે પણ આપણે એને ઓળખી નથી શકતા. આપણને આવા સાધુ મળ્યા. પૂજ્ય ગુરુ સ્વામી અહીંયા બેઠા છે, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અહીંયા બેઠા છે. હું તમને પૂછું, અહીંયા મારા કરતા તમારો વધારે અહીંયા પરિચય છે. આમાંથી કેટલાય લોકોના ચહેરા હું જોઈ રહ્યો છું કે એને જ્યારે આવીને ગુરુ સ્વામીને એવું કીધું હશે ને કે ગુરુ તકલીફ છે, આંખના આંસુ સાથે, ત્યારે ગુરુએ એવું કહ્યું છે, જાઓ ભગવાનને પ્રાર્થના કરીશ, તારું કામ પૂરું થઈ જશે. અને આમાં તમે બધાએ એનો અનુભવ કર્યો હશે. આ એવા ગુરુ છે કે જેણે આપણી નોકરી નહીં હોય ને નોકરી માટે પ્રાર્થના કરી છે. આ એવા ગુરુ છે કે મારે ઘર લેવું છે અને મને કંઈક મુશ્કેલીઓ આવે છે એના માટે પ્રાર્થના કરી હશે. એવા ગુરુ છે. પરિવારના કંઈ પણ આપણા દુઃખો હશે ને સંસારના, જ્યારે આ સાધુની આગળ ખોળો પાથર્યો હશે ને ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી છે. એમાં જ તુલસીદાસજીની આંખમાં જ્યારે આંખની આંસુની સાથે શ્રી ગુરુ ચરણ સરોજ રજ, રજનો અર્થ છે કે એના ચરણમાં બેસીને હૃદયના ભાવની સાથે આજ તુલસીદાસજીની આંખમાં આંસુ નીકળ્યા છે. અને આંસુ નીકળ્યા છે ત્યારે તુલસીદાસજીનું કાંડું પકડી અને હનુમાનજીએ કહ્યું છે કે વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, વસ્તુ અમૂલિક દી મોરે સદગુરુ, વસ્તુ અમૂલિક દી મોરે સદગુરુ, कृपा कर अपनायो पायो ने मैंने कृपा
अपनायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो। તુલસીદાસજી મહારાજે કહ્યું કે હે હનુમાનજી, આજ તમે મને મારા ગુરુ બન્યા છો. 5 દિવસથી જે રામ મારી સામે હતા પણ હું ને ઓળખી નહોતો શક્યો, આજ તમે મને ઓળખાવી દીધા છે. પાયોજી મેને રામ રતન ધન પાયો. તમે મારા ગુરુ બનીને તમે મારું કાંડું ઝાલી અને મને શું આપ્યું જેની કોઈ કિંમત નથી, વસ્તુ અમૂલ, જેની કોઈ પ્રાઇઝ નથી, જેની કોઈ પ્રાઇઝ ટેગ નથી. એક દીકરો જ્યારે માથી છૂટો પડે અને દીકરો માને એવું કહે કે માં, તે મારા માટે જેટલું ઇન્વેસ્ટ કર્યું એટલું બધું હું તને પાછું આપી દઉં, તારું ડબલ કરીને આપી દઉં. ત્યારે આપણે દીકરાને પૂછીએ, દીકરા તો માના પ્રેમને કેવી રીતે પાછો આપીશ? માએ આપેલી વસ્તુઓ પાછી આપી શકીશ, માએ ભરેલી સ્કૂલની ફી તું પાછી આપી શકીશ, માએ તારી પાછળ કરેલા ખર્ચાઓ પાછા આપી શકીશ, પણ માએ તારા માથે જે હાથ ફેરવ્યો છે, માએ તારા માટે જે ઉજાગરા કર્યા છે, માએ તારા માટે જે આંખમાં આંસુ વહાવ્યા છે, હાઉ કેન યુ રિવર્ટ? એની જે કિંમત છે ને એ અમૂલક છે, એ પ્રાઇઝલેસ છે, એની કોઈ ટેગ નથી. અને એટલે તુલસીદાસજી હનુમાનજી મહારાજને પોતાના ગુરુ બનાવીને કહ્યું છે કે શ્રી ગુરુ ચરણ સરોજ છે. હનુમાન ચાલીસાનો પ્રારંભ થયો છે ગુરુની વંદનાની સાથે, અને વંદના પછીના શબ્દો છે નિજ મન મુકુર સુધાર. આ મારું મન છે. જોજો શરૂઆત ક્યાંથી થઈ છે. ઘણા લોકો આપણે અહીંયા બેઠા છીએ, યંગસ્ટર ઘણા હોય ને, એના મનમાં બી એવું હોય કે હાઉ કેન વી સ્ટાર્ટ ધ જર્ની ઓફ ધ સ્પિરિચ્યુઅલિઝમ. આપણા બધાના મનમાં હોય કે અમારે અધ્યાત્મ તરફ, સ્પિરિચ્યુઅલિઝમ તરફ અમારી જર્નીને આગળ વધારવી છે. હાઉ કેન વી સ્ટાર્ટ? આ હનુમાન ચાલીસા એનો જવાબ તમને આપે છે. મેં આપને કહ્યું ને કે આ હનુમાન ચાલીસા નિમિત્તભાઈ, ડોક્ટર સાહેબ કેવુરભાઈ, આ 40 હનુમાન ચાલીસાનો એક એક શબ્દ જે છે ને, હું એક સંત છું એટલે નહીં, એક હનુમાનજી મહારાજમાં શ્રદ્ધા છે એટલે નહીં, પણ હું એમ કહું કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે જોઈએ ને, તો એના જવાબ એ હનુમાન ચાલીસાજીમાં છે. આ લાઈવ છે. આજ આટલા વર્ષો પછી પણ હનુમાન ચાલીસાજીનો એક એક જે શબ્દ છે એ શબ્દ લાઈવ છે. અને એટલા માટે જ જ્યારે કોઈ પણ જર્ની શરૂ કરવી છે તો સૌ પ્રથમ શ્રી ગુરુ ચરણ સરોજ રજ, અને પછી નિજ મન મુકુર સુધાર. અમારું મન છે ને, એ મનને તમે હે ગુરુ સુધારો. તો મન તો છે જ આપણું, અને સુધરેલું હોય તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય. તમે સુધરેલા નથી, અને અમેરિકા તો આખું સુધરેલું જ કહેવાય. પણ મન છે ને, એને શાસ્ત્રમાં શું કહ્યું ખબર છે? એને મિરર કહ્યું છે, એને દર્પણ કહ્યું છે. અને આપણું ઘર હોય ને, જૂનું ઘર, એનું એ જ દર્પણ હોય, પણ એ દર્પણમાં ધૂળ ચડી ગઈ હોય તો આપણો ચહેરો ચોખ્ખો દેખાય? ભલે આપણું એનું એ જ મિરર છે. 2 મહિના 4 મહિના તમે ઇન્ડિયા વયા ગયા, જોકે તમારે તો અહીંયા ધૂળ ક્યાંય દેખાતી જ નથી, પણ અમારા દેશની વાત છે. હાલો ને બાપા, તમે બહુ ચોખ્ખા, બસ. પણ એ બારી ખુલી રહી ગઈ અને દર્પણ ઉપર થોડી ઘણી ધૂળ ચડી ગઈ, પછી આપણે સામે ઉભા રહીએ તો આપણે આપણા ચહેરાને જોઈ ન શકીએ. અને એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણું મન છે ને, એ દર્પણ છે, અને દર્પણ રૂપી મન ઉપર
આ બધી સંસારની બધી ધૂળો ચડી ગઈ છે. આઈ એમ સમથિંગ. આ જે ધૂળ જે ચડી ગઈ છે એ ધૂળને કાઢવાની છે. હે ગુરુ, મારા મનને ચોખ્ખું કરો. પહેલી લાઈન કઈ હતી? શ્રી ગુરુ ચરણ સરોજ રજ. પછી શું આવ્યું? નિજ મન મુકુર સુખ. પછી શું આવે છે? ત્રીજી લાઈન તમારે બોલવાનું છે. રઘુબર વિમલ જશ. કોને પ્રણામ કરવાના છે? રઘુબર. ભગવાન શ્રી રામને આપણે વંદન કરવાના છે. તો એ ભગવાન રામ કેવા છે? તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસાના પ્રારંભની અંદર સૌપ્રથમ હનુમાનજી મહારાજને પોતાના ગુરુ બનાવ્યા છે. હનુમાનજી મહારાજના ચરણની રજને માથે ચડાવી છે. પોતાના મન ઉપર ચડી ગયેલી ધૂળ એને દૂર કરવાની પ્રાર્થના કરી છે. અને પછી હનુમાનજીને વાલું શું છે? આપણે જેને ગુરુ કહીએ એ ગુરુને શું વાલું હોય? ભગવાન વાલા. મારા ગુરુ હનુમાનજી છે અને હનુમાનજી મહારાજને વાલા એ ભગવાન રામ છે. તો એ રામ કેવા છે? ત્યારે તુલસીદાસજી મહારાજે એ ભગવાન રામને શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદાર. કૃપાલુ ભજ મન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણ. લોચન કૌંદ મુખ કર કૌંદ પદ કૌંજારુણમ. રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ કંદર પય ગણિત આમિત છબી નવનીલ નીરદ સુંદરમ. પીત માનવ ગણિત રુચિ સુચિ નૌમિ જન કસુતાવરો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભયદારુણ. હરણ ભવ ભયદારુણ. ભગવાન રામજી કેવા છે? તો કે ભગવાન રામજી શ્રી રામચંદ્ર કૃપાલ. એ દયાળુ છે. ભગવાન છે ને એ કૃપાના સાગર છે. ભગવાન છે ને એ દિનબંધુ છે. ભગવાન છે ને એ સર્વના અંતર્યામી છે. કારણ કે ભગવાનની પાસે જાશું ને આપણે જોદાયકુ ફલ ચાર ફળ મળશે. કેટલા? ચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મનુષ્ય જન્મ જેને આપણને પ્રાપ્ત થયો છે ને, બડે ભાગ માનુષ્ય તન પાવા. આ મનુષ્ય જન્મ છે ને એ જ્યારે આપણા અતિશય પુણ્ય ભેગા થાય છે ત્યારે પ્રાપ્ત થાય છે. 8.4 million type of the different kind of the bodies. કેટલા? 84 લાખ યોની કહેવાય છે. આજે આત્મા જે છે શરીરની અંદર, જેને આપણે સોલ કહીએ છીએ, એ જુદા જુદા આવા શરીરોમાં રહી છે. મચ્છરમાં, માકડમાં, એનિમલમાં, પશુઓમાં, પંખીઓમાં. શાસ્ત્રએ કહ્યું છે કે સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય ને
તો આ માનવ જીવન છે. દેવતાઓ પણ, સ્વર્ગમાં રહેનારા દેવતાઓ પણ એવું કહે કે અહો અમીશામ કિમકારી શોભનમ. હે ભગવાન, અમારે એકવાર માણસ બનવું છે. બોલો, દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ. સ્વર્ગનું નામ સાંભળ્યું છે? આમાંથી કોઈ જઈને આવ્યા છો? કેમ? અમેરિકા વાસી, લંડન વાસી, કેનેડા વાસી, ભારત વાસી, નોયની બડી સ્વર્ગવાસી નહીં? કેમ તમે પાસપોર્ટ લઈને ફરો છો તો યાર સ્વર્ગનો ના લેવાય? ટ્રાય કરો ને. જ્યાં સદૈવ સુખ છે. હા, આપણે કેવું છે, આ બધા રિસર્ચ કરવા વાળાને કેવું છે કે ત્યાં શું એવું એટમોસ્ફિયર છે બીટુ કે સ્વર્ગ વાળા કોઈ દિવસ વૃદ્ધ નથી થતા. દે નોટ નીડ ડેન્ટિસ્ટ, નો એની સલોન. ત્યાં કાળા વાળ કરવા વાળાને હોય જ જરૂર જ નથી. નો બિઝનેસ. આ ઉગાડવા બુગાડવા વાળા કોઈ ત્યાં નો ચાલે. શીખે આપણે બે હરખા. નો વરીઝ. એ સ્વર્ગના સુખ એવા છે કે ત્યાં કોઈ વૃદ્ધ થતું જ નથી. કાયમ જોવાન જ રહે. બોલો, હવે આમાં ત્યાંય નથી જવું તમારે? સ્વર્ગની અંદર એ લોકો જેવું ધારે ને એવું રૂપ ધારણ કરી શકે. લ્યો, હા, તમારે અહીંયા કઈ આપેલું એન્ટી એજિંગ ના કોઈ ક્રીમ વાપરવા જ ન પડે. સ્વર્ગમાં જાવ તો બધું ત્યાં સુખ 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 જ છે. છતાં દેવતાઓ એક દી મૂંઝાણા અને મૂંઝાઈને, કારણ કે એને તો અમૃત છે ને, દેવતાઓ પાસે અમૃત છે. દેવતાઓ એક દિવસ મૂંઝાણા અને મૂંઝાયેલા દેવતાઓએ ભગવાનને કહ્યું, અહો અમીશામ કિમકાર શોભન. પધારો પધારો પરમ પૂજ્યપાદ સદગુરુ વર્યા શાસ્ત્રી સ્વામીને વંદન કરીએ. शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम શુભ સ્વાગતમ, શુભ સ્વાગતમ, શુભ સ્વાગતમ, શુભ સ્વાગતમ. તો એ દેવતાઓ પણ મનુષ્યના શરીરને મેળવવા માટે પ્રયત્ન કરે છે કે અમારે એકવાર માણસ થવું છે. ભલે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં કે ઇન્ડિયામાં પણ માણા થવું છે. અહો અમીશામ કિમકારી શોભન. એટલે ભગવાને પૂછ્યું કે દેવતાઓ, તમને અહીંયા શું તકલીફ છે? તમે જે ચાહો છો એ તમને સુખ મળે છે. તમારે જેવું રૂપ લેવું એવું લઈ શકો છો. તમે જે કરવું એ કરી શકો છો. સો વાય વો યુ બીકમ એ હ્યુમન? અને ત્યારે દેવતાઓએ કહ્યું છે કે જો ફલ ચાર, જો દાયકુ ફલ ચાર. 4 પ્રકારના જે ફળ છે ને, એ ફળને મેળવવા માટે તો મનુષ્ય જ બનવું પડે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવું રઘુબર વિમલ જસુ જો દાયકુ ફલ ચાર. આ એકમાત્ર મનુષ્ય શરીર એવું છે કે જેનાથી ધર્મને મેળવી શકાય છે, જેનાથી અર્થને મેળવી શકાય છે, જેનાથી કામ એટલે મનના સંકલ્પને પૂર્ણ કરી શકાય છે અને જેનાથી મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળ છે અને આ 4 ફળ માત્ર ને માત્ર મનુષ્ય જન્મથી પ્રાપ્ત થાય છે. અને એટલે તુલસીદાસજી મહારાજે ભગવાનને, હનુમાનજીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હવે તમે જોજો, સ્ટાર્ટ ધ જર્ની ઓફ ધ સ્પિરિચ્યુઅલિઝમ. બુદ્ધિહીન તન જાન. હે ગુરુદેવ, હું કેવો છું?
બુદ્ધિહીન છું. સુમર્યો પવન કુમાર, હે પવન કુમાર, હે હનુમાનજી મહારાજ, તમારું હું સ્મરણ કરું છું. સવારે નીકળીએ ને, ભલે ને ગમે એટલું સારું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, આપણને તેમ હોય કે આપણે તો જશું એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બરોબર આપણી વાત કરી દઈશું, પણ તુલસીદાસજી મહારાજ આપણને શીખવાડે છે કે બુદ્ધિહીન તનુ જાન. દુનિયાની સામે ભલે આપણે બુદ્ધિશાળી હોઈએ, પણ ભગવાનની સામે, હનુમાનજી મહારાજની સામે, હનુમાન ચાલીસાજીનો એ મિનિંગ છે કે જ્યારે આપણાથી કોઈ મોટા જ્યારે આપણી સામે છે ને, ત્યારે એને ચોક્કસ એવું કહીએ કે બુદ્ધિહીન છું. તમે મને કહો કે હવે મારે શું કરવું? સુમિરવ પવન કુમાર. ક્યારેય પણ સવાર પડે ને, પ્રારંભ થાય ને આપણો દિવસ, કોઈ પણ એક સ્ટેપ આમ પહેલું કરીએ ને, એટલે કોને યાદ કરવાના છે? સુમિરવ પવન કુમાર. તુલસીદાસજી મહારાજની આ એક એક જે ચોપાઈ જે છે નિર્મળભાઈ, એક એક જે કવિતા જે છે, એ કવિતા, ચોપાઈ, દોહા, એના એક એક શબ્દને, એક એક વર્ડ્સને એમણે જે ગોઠવા છે, એનું પણ એક વેલ્યુ છે. પવન, પવન એટલે એર, એર એટલે ઓક્સિજન. ઓક્સિજનની વેલ્યુ શું? આપણને બધાને ખબર જ છે. જેને ખબર નહોતી ને એ વયા ગયા ઓલામાં. આપણને તો ઓક્સિજનની ખબર છે. અમારે ઇન્ડિયામાં ફોન આવતા, સ્વામીજી એક બાટલાની વ્યવસ્થા કરો ને. એટલે અમારા મંગલ સ્વામી એક દીકરાને ફોન આવ્યો, ઘનશ્યામ સ્વામી, એ કે બાટલાની વ્યવસ્થા કરો. તો મંગલ સ્વામી કે આપણે અહીંયા ચાલી પીડ્યા, તું તાર લઈ જા. ભૂલથી એને ફોન કર્યો. એ અમારા ભંડારી છે, કિચન ઇન્ચાર્જ છે. કયો બાટલો દીધો હશે એને? ગેસનો બાટલો પકડાયો. બોલો કે છે કે બાપા એ નહીં, બોલો ઓક્સિજન નો આપો. કોવિડમાં તો આપણે બધા એ જ ગોતતા હતા ને. એટલે ત્યારે મહેન્દ્રભાઈ આપણને ખબર પડી ને કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એર, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઓક્સિજન. અને જે વસ્તુઓથી આપણું જીવન ચાલે છે, જે વસ્તુથી આપણો પ્રાણ ચાલી રહ્યો છે, તમે કલ્પના તો કરો કે ભગવાને આપણને બધી જ વસ્તુઓ ફ્રી આપી છે. આજે કોઈની પાસે લેવા જઈએ છીએ તો એની અનબિલીવેબલ પ્રાઇસ ટેગ છે. પાણીની એક બોટલ લેવા જાઓ છો તમે, તો એ પાણીની એક બોટલની વેલ્યુ કેટલી છે? અમે વચ્ચે છે ને શશી એકવાર યુરોપમાં ગયા ને, તો ખબર નહીં જર્મનીમાં પેલા એરપોર્ટ ઉપર બધા બોટલો હતી. તો એક બોટલ બહુ બ્રાન્ડની હતી, તો મારાથી વળી હાથમાં લેવાઈ ગઈ અને વળી આમ જોયું એટલે એની પ્રાઇસ ટેગ હતી €100 લીટરની બોટલનું. હો, અને હાલું ભૂલથી મારાથી આમ ઢાંકણું છે જ હલી ગયું, એટલે ઓલો સીધો આવ્યો, મને કે આ લઈ જાવ, લાવો €100. પછી તમે ઇન્ડિયા લઈ જઈને એક વરદી ઉધી €100 પાણીના બોટલની પૂજા કરી. હવે એને ખબર કેટલી પધરામણી કરી ત્યારે €100 આવ્યા હોય. એક બોટલ €100ની, €100ની. પણ તે દિવસે એ એક વર્ષ સુધી એટલા માટે કે હે પ્રભુ, હે પરમાત્મા, હે અક્ષરધામના અધિપતિ, તે કેટલી અમારા પર કૃપા કરી છે કે આટલી બોટલ જો €100ની હોય તો તું 1 મિનિટમાં ગેલન્સ ઓફ ગેલન્સ વોટર અમને તું વરસાદના માધ્યમથી આપે છે. હે પ્રભુ, અમે તારા કેટલા ઋણી છીએ. હે પ્રભુ, તારી કેટલી દયા છે. હે પ્રભુ, તારી કેટલી કૃપા છે. આ પૃથ્વી, આ જળ, આ તેજ, આ વાયુ, આ આકાશ, આપણે બધું જે જોઈ રહ્યા છીએ ને, એકનું અનેક ગણું કરીએ ને જે આપણા ઈષ્ટદેવ આપણને આપી રહ્યા છે, એ પ્રભુ આપણને ઓક્સિજન. જે હોસ્પિટલમાં ગયા તમારી ઇન્ડિયામાં, ડોક્ટર સાહેબ એક દિવસનું એવરેજ 10-10 હજારનું બિલ આવતું હતું. એ બાટલાનું, ખાલી બાટલાનું. જો
બાટલા સમજી જાવ છો ને? બહુ વાંધો નહીં. આ પાછું મારે બાટલાની બોટલ સમજવામાં તકલીફ બહુ પડે. તો એ સુમીરવ પવન કુમાર કોને યાદ કરવાના છે સવારમાં? બુદ્ધિહીન તનુ જાની કે હે પ્રભુ મારામાં બુદ્ધિ નથી. પવન કુમાર, પવનનો અર્થ છે કે કઈ જગ્યા ઉપર એવી છે કે જ્યાં એર નથી. શ્વાસ વગર જીવન છે? તો ભગવાનના સ્મરણ વગરનો પણ એક પણ શ્વાસ હોના જોઈએ. This is the meaning of હનુમાન ચાલીસા. આપણો એક પણ શ્વાસ, આજે આપણે એ નંદ સંતોને યાદ કરી રહ્યા છીએ, ભગવાનના ભક્તોને યાદ કરી રહ્યા છીએ, એ ભગવાન શ્રી કૃષ્ણની કથા કરી એટલે ગોપીઓને યાદ કરી રહ્યા છીએ. અરે આપણે હનુમાનજી મહારાજને આજે જે પૂજન કરી રહ્યા છીએ, પણ એ હનુમાનજીની પાસે હતું શું? તો કે રામ રસાયન તુમરે પાસા. તમારી પાસે એ રામનું સ્મરણ હતું, એ રામનું રસાયન હતું. અને આપણે પણ જો એવા બનવું હોય તો બુદ્ધિહીન તનુ જાની કે સુમીરવ પવન કુમાર. જેટલા શ્વાસ લઈએ છીએ ને, શ્વાસ કેટલા લઈએ છીએ? તમારા વિજ્ઞાન વાળા જે કહીએ, પણ અમારું શાસ્ત્ર એવું કહે છે 21,600. આટલા શ્વાસ લ્યો એટલે તમારું બીપી ઓલ રાઈટ. આટલા શ્વાસ લ્યો 21,600 એટલે તમે 100 વર્ષ સુધી જીવો એની ગેરંટી અમારું ભાગવતજી આપે છે. હવે તમારે ગણવાના તમે કેટલા લ્યો છો. શશી, ટૂંકા શ્વાસ હોય તો તારા તો ડબલ થતા હશે. 21,600 લુનાર અને સોલાર જે શ્વાસ છે, આપણું શાસ્ત્ર એવું કહે છે કે શ્વાસે શ્વાસે સુમીરવ પવન કુમાર, કારણ કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. આપણે શું જોઈએ છે જીવવા માટે? બળ જોઈએ છે, બુદ્ધિ જોઈએ છે, વિદ્યા જોઈએ છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરવું કલેશ વિકાર. હે હનુમાનજી મહારાજ, તમે મારા કલેશને, તમે મારા વિકારોને. કલેશના ઘણા બધા પ્રકારો છે, વિકારના ઘણા બધા પ્રકારો છે, પણ હે પ્રભુ મારા કલેશને, મારા વિકારને તમે હરો. બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી, આટલું મને આપો. અને આના માટે આપણે સૌએ આ કળિયુગની અંદર એક જ વસ્તુ કરવાની છે કે હરિના ગુણ ગાવાના છે. કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર પાવહે ભવથા. હનુમાન ચાલીસાજીનો અર્થ એ છે કે આ કળિયુગમાં આપણે સૌ છીએ. આ ટાઈમ લાઈનનું નામ શું છે? આ ટાઈમ લાઈનનું નામ છે કળિયુગ. અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલી પ્રથમ ચરણે. આ ભૂદેવ પૂજન કરાવે ને ત્યારે આપણા હાથમાં આમ પાણી લેવડાવે, પછી પાણી લેવડાવીને સંકલ્પ કરે. હવે આપણને તો ખબર નહીં એ શું બોલે, પણ આમ આમ આપણી પાસે આમ બોલાવરાવે, હલો સીધા ઉભા રહ્યો. આપણે આમ સીધા ઉભા રહીએ. 1 ચમચી 3 ચમચી આમ જળ આપે. એ ઘણાના સંકલ્પ પૂરો થાય ને ત્યાં તો એ ખાલી થઈ ગયું હોય. ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણોઃ શ્રીમદ ભગવતો શ્રી હરેર રાજ્ઞાયામ પ્રવર્તમાનસ્ય અદ્ય દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂરલોકે જંબુદ્વીપે. બરાબર ને? અમે જે પાઠશાળામાં ભણ્યા ને એ ત્યાં ભણ્યા છે, પણ અમારે પછી ભણ્યા એટલે અમે બધું લઈને નીકળી ગયા. તો આ મંત્ર જે છે કલિયુગે કલી પ્રથમ ચરણે ભૂર લોકે જંબુ દ્વીપે આર્યાવર્તે. આપણો આ દેશ આર્યાવર્ત છે, જંબુ દ્વીપ છે. પણ આ કળિયુગની અંદર હનુમાન ચાલીસા એવું કહે છે કે બુદ્ધિહીન તનુ જાની કે સુમીરવ પવન કુમાર. આ કલિયુગની અંદર જે ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભગવાનના નામનો જે જાપ કરે છે,
આપણને પ્રિય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આપણને પ્રિય જી ભગવાન શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. રામ 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 રામ, સિયારામ સિયારામ સિયારામ, શિવ શિવ શિવ. આ કળિયુગની અંદર જો એકમાત્ર આધાર જો કોઈ હોય તો એ ભગવાનના નામનો જાપ છે. એ હનુમાન ચાલીસાજીએ આજ આપણને સૌને આ ચોપાઈના માધ્યમથી શીખવ્યું. આવો આપણે બે આ ચોપાઈની સાથે આજની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીશું.